સુરત જિલ્લાની મુલાકાતે પહોંચેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બારડોલીના રાજપુરા લુંભા ગામે ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે સ્વયં ગાય દોઈને ઉપસ્થિત તમામ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। રાજ્યપાલે ફાર્મમાં ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તેમણે રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો જીવંત તફાવત પણ દર્શાવતા બતાવ્યું કે રાસાયણિક ખેતરની શેરડી પણ સફેદ માખીનો ઉપદ્રવ હતો, જ્યારે પ્રાકૃતિક ખેતીની ઉગાડેલી શેરડીઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત હતી। ખેડૂતો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું હતું કે રાસાયણિક ખાતરથી જમીન કઠણ બને છે અને ઉપયોગી અળસિયા તથા જીવાણુઓ નષ્ટ થાય છે, જ્યાં પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ શૂન્ય થઈ જાય છે। જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધવાથી ઉત્પાદન ઉમેરાય છે, તેમજ આવનારી પેઢીને બંજર જમીન સોંપવાના બદલે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ જ ધરા અને પર્યાવરણના રક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ છે।